હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે અડધા કપ પૌવામાંથી એક મસ્ત મજાનો ક્રિસ્પી નાસ્તો બનાવીશું। આ નાસ્તો તમે ચા સાથે, સોસ સાથે, ચટણી સાથે સર્વ કરશો તો બહુ જ ભાવશે। બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો છો। એટલો ટેસ્ટી અને ક્રિસ્પી બને છે। તો ચાલો જોઈ લઈએ। પૌવાનો નાસ્તો બનાવવા માટે મેં અહીંયા અડધા કપ જેટલા પૌવા લીધા છે। તેને મિક્સર જારમાં એડ કરી આપણે તેનો દરદરો પાવડર કરી દઈશું। અહીંયા આપણે પૌવાને વધારે નથી પીસવાના, આ રીતના સોજી જેવું થોડો કરકરો રહે એવા જ આપણે પીસવાના છે। તો અહીંયા આપણે આની સાઈડમાં મૂકી દઈશું। અને મેં અહીંયા 2 બટેકા લીધા છે, તેના કાચા જ બટેકા છે, તેની છાલ ઉતારી લીધી છે। હવે આપણે તેને આ રીતની ઝીણી કોઈ પણ જાળી હોય એનાથી આપણે તેને ક્રશ કરી લેવાના છે। તો આ રીતે આપણે તેને છીણી દઈશું। તો બધા જ બટેકાનું આ રીતે આપણે છીણી અને તૈયાર કરી દઈશું। આ છીણને આપણે તરત જ પાણીમાં એડ કરી દેવાનું છે, જેથી આપણું આ છીણ કાળું ના પડી જાય। તો આપણે જ્યાં સુધી આગળની તૈયારી કરીએ ત્યાં સુધી આપણે છીણને કાળું ના પડી જાય એ માટે પાણીમાં રાખી દઈશું। હવે આપણે એક પેન લેવાની છે, પેનમાં આપણે 2 થી 3 ચમચી જેટલું તેલ લેવાનું છે। બને ત્યાં સુધી તેલનો ઉપયોગ આપણે ઓછો જ કર્યો છે। તેલ ગરમ થાય એટલે આપણે તેમાં 1 ચમચી રાઈ એડ કરી દઈશું અને રાઈને બરાબર ફૂટવા દેવાની છે। રાઈ ફૂટી જાય પછી આપણે 1 ચમચી જીરું એડ કરીશું। જીરું પણ કકડી જાય પછી આપણે તેમાં અહીંયા 1 ચમચી જેટલા મેં તલ એડ કર્યા છે। અને અહીંયા મેં લીલા મરચાં લીધા છે, એક મોટી સાઈઝના મરચાંને કટ કરી અને એડ કર્યા છે। મરચાંને થોડા સોતે કરી લઈશું। હવે આપણે તેમાં પાણી એડ કરીશું। તો અડધા કપ પૌવા હતા એટલે આપણે 1 કપ જેટલું પાણી લીધું છે। તો પાણીને આપણે થોડું ગરમ થાય ત્યાં સુધી તેને થવા દેવાનું છે। 1 ચમચી જેટલા મેં અહીંયા કોથમીરના પાન એડ કર્યા છે અને સાથે જ 1 ચમચી જેટલા આપણે ચીલી ફ્લેક્સ એડ કરી દઈશું। અહીંયા તમારે તીખું જોતું હોય તો તમે અહીંયા લીલા મરચાં અને ચીલી ફ્લેક્સની ક્વોન્ટિટી વધારી શકો છો। પાણી ગરમ થઈ જાય ત્યાં સુધી તેને થવા દઈશું। અહીંયા આપણે પાણી સરસ રીતે ઉકળી ગયું છે। હવે આપણે જે બટેકાની છીણ કરી છે તેને આપણે એડ કરી દેવાનું છે। તો પાણી નીચોઈ અને પછી એડ કરીશું। 2 મિનિટ જેવું આપણે બટેકાની છીણને કૂક કરી લેવાનું છે। તો થોડા બટેકા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે તેને કૂક કરી લઈશું। બટેકાને આપણે વધારે નથી બાફવાના, જસ્ટ 2 મિનિટ જેવું આપણે તેને થોડીક વાર માટે થવા દેવાના છે। બટેકા થોડા સોફ્ટ થઈ ગયા છે, અહીંયા તમે જોઈ શકો છો। હવે આપણે તેમાં મોટી 2 ચમચી ભરી આપણે બેસન એડ કર્યું છે। તો બેસન એડ કરવાથી બાઇન્ડિંગ આવી જશે। હવે આપણે તેમાં જે આપણે પીસીને રાખ્યો હતા પૌવા તે એડ કરી દઈશું અને એ બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। અહીંયા બધી જ ક્વોન્ટિટી આપણે માપથી લીધી છે એટલે પરફેક્ટ રીતે અહીંયા આપણું મેજરમેન્ટ આવી જશે। તો બધું સરસ રીતે મિક્સ કરી દઈશું અને આપણે આ લોટને 1 થી 2 મિનિટ જેવું થવા દેવાનું છે। તો એકદમ ધીમા ગેસ ઉપર આપણે તેને આ રીતે હલાવતા રહી અને થવા દઈશું, જેથી લોટના ગાંઠા ના પડી જાય અને બધું સરસ રીતે મિક્સ થઈ જાય। તો આ રીતે આપણે તેને હલાવતા રહીશું। થોડીક જ વારમાં અહીંયા પાણીનો ભાગ સમાપ્ત થતો જાય છે અને લોટ અહીંયા પેનથી અલગ થઈ ગયો છે અને સરખી રીતે કૂક થઈ ગયો છે, તમે જોઈ શકો છો। તો આ રીતે થોડો કઠણ લોટ થઈ જાય પછી આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે અને તરત જ તેને નીચે ઉતારી લેવાનું છે। તો મેં અહીંયા આ રીતની મોટી સાઈઝની એક થાળી લીધી છે, તેની પાછળની સાઈડ આપણે તેલ લગાવી અને ગ્રીસ કરી લેવાનું છે, જેથી અહીંયા આપણે જે મિશ્રણ બનાવ્યું છે તે આના ઉપર ચીપકે નહીં। તો હવે આપણે એના ઉપર જે મિશ્રણ બનાવ્યું છે તે એડ કરી દઈશું અને ગરમ ગરમ જ આપણે તેને એડ કરવાનું છે। તો મિશ્રણને આપણે થાળીમાં આ રીતે ચોંટાડી દઈશું। તો એકદમ સરખી રીતે ફેલાવી દેવાનું છે। તો સ્ક્વેર શેપમાં આપણે ફેલાવી દઈશું। આ પ્રોસેસ આપણે ગરમ ગરમ જ કરવાની છે। જો ઠંડુ થઈ જશે તો આ મિશ્રણ થોડું ઘટ થઈ જશે, જેના કારણે આપણું મિશ્રણ આપણે આ રીતે ફેલાશે નહીં અને એના શેપ સરખા નહીં પડે। એટલે આપણે ગરમ ગરમ જ તેને આ રીતે સ્ક્વેર શેપમાં ફેલાવી લીધું છે। હવે આપણે એને 2 મિનિટ જેવું સાઈડમાં રાખી દઈશું। 2 મિનિટ જેવું થાય અને મિશ્રણ થોડું ઘટ થઈ જાય પછી આપણે આ રીતે પીઝા કટરની મદદથી અથવા તમારી પાસે ચાકુ હોય તેના મદદથી તેના પીસ કટ કરવાના છે। તો જે રીતે આપણે
ટ્રાયેંગલ શેપમાં કટ કરવા હોય તો તમે એમાં પણ કરી શકો છો, ચોરસ કરવા હોય તો તમે ચોરસ પણ કરી શકો છો। હું અહીંયા ટ્રાયેંગલ શેપમાં કટ કરીશ તો આ રીતે તેના 3 ભાગ પાડી દઈશ અને પછી ટ્રાયેંગલ શેપમાં કટ કરી લઈશ। તો અહીંયા મેં પીસ કટ કરી લીધા છે। હું તમને એક ચેક કરીને બતાવીશ તો મિશ્રણ થોડું ઘાટું થઈ જાય એટલે પીસ આ રીતના થઈ જશે। તો બધા જ પીસ આ રીતે થઈ ગયા છે। હવે આપણે તેને થાળીમાંથી અલગ કરી લઈશું। તો આ રીતે મેં પીસ અલગ કરી લીધા છે। હવે આપણે તેને ફ્રાય કરવાના છે। ફ્રાય કરવા મેં તેલ ઓલરેડી ગરમ કરવા રાખી દીધું છે। તેલ ગરમ થાય એટલે ગેસની ફ્લેમ આપણે હાઈ જ રાખીશું અને આપણે પેનમાં જેટલા સમાય એટલા આપણે આ પોકેટ એડ કરી દઈશું અને તેને આપણે ફ્રાય કરી દઈશું। તો જ્યાં સુધી ક્રિસ્પી ના થાય અને એનો કલર ચેન્જ ના થાય અને તમને લાગે નહીં કે હજી થયા નથી ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરી લેવાના છે। તો આપણે શરૂઆતમાં તેની સાઈડ ચેન્જ નહીં કરવાની, આ રીતે ચમચીની મદદથી તેને આપણે થોડા સરખા કરી દઈશું અને નીચેની સાઈડ સરખી રીતે ફ્રાય થઈ જાય પછી આપણે તેની સાઈડ ચેન્જ કરવાની છે। જો તમે ડાયરેક્ટલી તેની સાઈડ ચેન્જ કરશો તો આ પોકેટ થોડા ભાગી જશે, એટલે આપણે થોડા ફ્રાય થઈ જાય પછી તેની સાઈડ ચેન્જ કરીશું। તો લગભગ 5-1 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને અહીંયા સરસ રીતે આપણા પોકેટ ફ્રાય થઈ ગયા છે, ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે। તો હવે આપણે તેને બહાર કાઢી લઈશું અને તેને કિચન પેપર યા તો ફિર પ્લેટ ઉપર રાખી દઈશું અને એવી જ રીતે બધા જ પોકેટને આપણે તળી લેવાના છે। તો અહીંયા આપણા ગરમા ગરમ પોકેટ રેડી થઈ ગયા છે। આને તમે કોઈ પણ ચટણી, સોસ કે પછી એમને પણ ખાશો તો પણ ખાવાની ખૂબ જ મજા આવશે। ચા સાથે તો બહુ જ ટેસ્ટી લાગશે। આ પોકેટ એટલા ક્રિસ્પી બન્યા છે કે બાળકોને તો બહુ જ ભાવશે। બાળકોના લંચ બોક્સ માટે બેસ્ટ આઈડિયા છે। તમે બાળકોને એકવાર લંચ બોક્સમાં આ પોકેટ બનાવીને આપજો, વારે વારે તમારી પાસે આ બનાવડાવશે અને એકદમ હેલ્ધી પણ છે। તો તમે પણ આ રીતે બાળક માટે જરૂરથી ટ્રાય કરો। રેસીપી સારી લાગી હોય તો મારા વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર જરૂરથી કરી દેજો અને આવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરી લેજો જેથી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। આવા નવા નાસ્તાની રેસીપી જોવા માટે મારી ચેનલ ઉપર અવનવા વિડીયો મૂકેલા છે, તમે ત્યાંથી પણ જોઈ શકો છો। બાળકના લંચ બોક્સ માટે બેસ્ટ રેસીપી મેં મારા વિડીયો પર આપેલી છે, તો ચેનલ ઉપર જઈ અને તમે ત્યાંથી વિડીયો જોઈ શકો છો। અને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં। તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર જરૂરથી કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ફરી મળીશું ફ્રેન્ડ્સ આપણે એક નવી રેસીપી સાથે। ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ। થેન્ક્સ ફોર વોચિંગ।